બીઈ બીટેક એસીપીસી એન્જિનિયરિંગ રાઉન્ડ 2 માટેના ફાઇનલી મેરિટ રેન્ક આવી ગયા છે. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પછી જે તમને બધાને ઇંતજાર હતો રાઉન્ડ 2 માટેનો, એના મેરિટ રેન્ક આવી ગયા છે. રાઉન્ડ 2 માટેની ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવાની છે, જે વિદ્યાર્થીઓએ રાઉન્ડ 1 માં ભાગ લીધો તો એમને રાઉન્ડ 2 માટે શું ધ્યાનમાં રાખવાનું છે, તમામે તમામ નિયમો રાઉન્ડ 2 ના હું તમને આજના વિડીયોમાં સમજાવવાનો છું. વિડીયો એન્ડ સુધી જોજો, કેમ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ રાઉન્ડ 2 હોય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ દર વર્ષે ઘણી બધી ભૂલ કરી બેસતા હોય છે અને પછી એમને તકલીફ પડતી હોય છે. જો તમારે પણ તકલીફમાં ના મુકાવવું હોય તો આ વિડીયો જોજો. પ્લસ આ વિડીયો પૂરો થયા પછી પણ તમારા મગજમાં કોઈ ડાઉટ રહી જાય છે તો કમેન્ટ કરી દેજો. આજે રાત્રે 9 વાગે એક લાઈવ સેશન થવા માટે જઈ રહ્યો છે આપણી જ યુટ્યુબ ચેનલ પ્રિયસર વિદ્યાપીઠ ઉપર. એમાં તમારા જેટલા પણ ડાઉટ્સ કમેન્ટમાં આવ્યા હશે એનું સોલ્યુશન પણ તમને મળવાનું છે અને એક્સ્ટ્રા ગાઈડન્સ પણ આપણે આપવાના છીએ. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા તમે જો એન્જિનિયરિંગમાં કોઈ પણ કોલેજ, કોઈ પણ બ્રાન્ચ, ગવર્મેન્ટ, પ્રાઇવેટ એડમિશન લેવા માટે જઈ રહ્યા છો તો ફર્સ્ટ સેમિસ્ટરના તમામે તમામ કોર્સ આપણી એપ્લિકેશન પર લોન્ચ થઈ ગયા છે. એ તમામે તમામ કોર્સની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું છું. આપણી એપ્લિકેશન તમે બધાએ ડાઉનલોડ કરી જશે. એમાં ડિગ્રી ફર્સ્ટ યરના ફોલ્ડરમાં જેટલા પણ કોર્સિસ છે તમારા હશે, તમે બાય કરી શકો છો. એના માટે કોઈ ડાઉટ હોય તો પણ પૂછી શકો છો. એમાં મેથેમેટિક્સ 1 એક સબ્જેક્ટ છે, એ તમામ યુનિવર્સિટી કોલેજ માટે સેમ જ હોય છે. એમાં ભણવાનું ચાલુ થઈ ગયું છે. 2500 જેટલા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. તમારે સરસ રીતે ભણવું હોય, લાઈવ સેશન છે, રેકોર્ડિંગ છે, બધું જ અવેલેબલ છે. તમે જોડાઈ શકો છો. એનો ડિટેલ વિડીયો પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલો છે. હવે સૌથી પહેલા તો તમારે જે વિદ્યાર્થીઓ સીધા રાઉન્ડ 2 માં જ આવ્યા છે એમને તો કંઈ ખબર જ નહીં હોય, કેમ કે આખી પ્રોસેસ જ નવી છે તમારા માટે. ગૂગલમાં લખો એસીપીસી લોગિન. એસીપીસી લોગિન તમે લખશો એટલે અહીંયા આવી રીતે વેબસાઇટ આવે છે. એ વેબસાઇટ ઉપર ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશન એસીપીસી 2025 એના ઉપર તમે ક્લિક કરશો અને રજિસ્ટ્રેશન કરી દેશો. બરાબર, એટલે આવું એક પ્લેટફોર્મ ઓપન થશે. બરાબર, આની અંદર સિક્યુરિટી પિન આપણે નાખી દઈએ. હવે સિક્યુરિટી પિન આપણે નાખીશું 832223. ખાસ તમે ધ્યાન રાખજો, અહીંયા લખેલું છે ક્લિયરલી કયું એડમિશન છે, એસીપીસી ડિગ્રી એડમિશન. બરાબર, આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે હું અહીંયા પ્રોસેસ ઉપર ક્લિક કરું છું. ઓકે, પ્રોસેસ. હવે શું ઓપન થાય છે રાઉન્ડ 2 માટેનું તમારે જે ઇન્સ્ટ્રક્શન આપેલી છે, પ્રોસેસ આપેલી છે, ખાસ તમે વાંચી લો. સીધું આવું જ પેજ ઓપન થાય છે. કોન્સેન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન રીશફલિંગ રાઉન્ડ 2. રીશફલિંગ રાઉન્ડ 2 માં ભાગ લેવા માટેની સંમતિ. હું પ્રથમ વર્ષના પ્રવેશ માટે રીશફલિંગ રાઉન્ડ 2 માં ભાગ લેવા માટે સંમતિ આપવા માટે સંમત છું. મારા વાલી અને હું માહિતગાર છીએ કે જો રાઉન્ડ 2 માં સીટ ફાળવવામાં આવશે તો મારો રાઉન્ડ 1 નો પ્રવેશ આપોઆપ રદ થઈ જશે. આ બધું જ હું તમને હમણાં સમજાવું છું. જો મારી પસંદગી મુજબ કોઈ ફાળવણી ના થાય તો કન્ફર્મ થયેલ પ્રવેશ ચાલુ રહેશે. અગત્યની સૂચના, રીશફલિંગ રાઉન્ડ 2 માં ભાગ લેવા માટે સંમતિ આપ્યા પછી ચોઇસ ફિલિંગના છેલ્લા દિવસ બાદ સંમતિ પાછી ખેંચાશે નહીં. મતલબ રાઉન્ડ 2 માં તમે ગયા એટલે સંમતિ પાછી નહીં ખેંચી શકો. બરાબર, ઉમેદવારે રીશફલિંગ રાઉન્ડ 2 માં ભાગ લેવા માટે સંમતિ આપ્યા પછી આ બાબતે કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ સબમિટ કરવાના નથી કોલેજે, એસીપીસીએ, ક્યાંય પણ. ઉમેદવાર હવે માત્ર તે જ અભ્યાસક્રમની પસંદગી કરે કે જેને પ્રથમ રાઉન્ડના ફાળવણીના સંદર્ભમાં મતલબ તમારે રાઉન્ડ 2 માં એવી ચોઇસ નાખવાની છે જેમાં તમારે જવાની ઈચ્છા હોય. જો તમારી પસંદગીમાં કોઈ નવી સીટ ફાળવવામાં આવશે તો રાઉન્ડ 1 ની આપોઆપ કેન્સલ થઈ જશે. બીજા રાઉન્ડમાં નવી કોઈ બેઠક ફાળવવામાં આવી ન હોય તો અગાઉની બેઠક ચાલુ રહેશે. જો ઉમેદવાર તેની અગાઉ કન્ફર્મ કરેલા પ્રવેશ પર જ અભ્યાસ કરવા માંગે છે, અન્ય પસંદગી ધરાવતો નથી, રાઉન્ડ 2 માં ભાગ લેવાની અથવા કોઈ પણ પ્રક્રિયા કરવાની જરૂર નથી. મતલબ ખાસ તમે ધ્યાન રાખો કે જો તમારે રાઉન્ડ 2 માં બીજી કોઈ કોલેજમાં જવું જ નથી તો તમારે આમાં કંઈ જ કરવાનું નથી. આ ખાસ સમજી લેજો. જેમને રાઉન્ડ 2 માં જવું જ નથી એમણે હાલ કોઈ પ્રોસેસ જ નથી કરવાની. જેમને રાઉન્ડ 1 માં મળી જે કોલેજ છે એ ગમે છે તો તમારે રાઉન્ડ 2 માં કંઈ જ કરવાની જરૂર નથી. હવે મારે આની અંદર પાસવર્ડ નાખવો પડશે. તો હું જોજો અહીંયા કયા કયા ઓપ્શન આવે છે. તો પહેલો ઓપ્શન છે તમારે રાઉન્ડ 2 માં જવું છે કે નથી જવું. તો જેને જવું ના હોય એને કંઈ નથી કરવાનું. અમારે જવું છે તો અમે શું કર્યું, યસ કર્યું. યસ કરીને આપણે અહીંયા આપણો પાસવર્ડ નાખવો પડશે. તો આપણે પાસવર્ડ આની અંદર એડ કરી દઈએ. બરાબર છે, ધ્યાનથી યસ કરજો, ભૂલથી નો ના થઈ જાય. આ બધી વસ્તુઓ મિત્રો બહુ જ સિરિયસ થઈને કરજો. ભૂલથી યસ થઈ ગયું અને પછી તમે એમ કહેશો કે ના સાહેબ મારે તો નહોતું જવું, આમ છે તેમ છે, તો પછી આનું કશું થશે નહીં. એટલે યસ અને નો મોબાઈલથી બની શકે તો ક્લિક ના કરતા શાંતિથી તમે બધી જ વસ્તુઓ સમજીને સાચો પાસવર્ડ નાખીને પરફેક્ટ રીતે ક્લિક કરજો. બરાબર છે, આપણે રાઉન્ડ 2 માં પાર્ટિસિપેટ કરવું છે એટલે યસ દબાવી દીધું છે. અહીંયા આપણે પાસવર્ડ પણ નાખી દીધો છે અને હવે હું સેવ અને પ્રોસેસ કરી દઉં. બરાબર, ફરીથી પૂછ્યું સબમિટ કરવું છે કે ભાઈ હા મારે તો રાઉન્ડ 2 માં જવું જ છે. ઓકે, ઠીક છે, અમે રાઉન્ડ 2 માં આવી ગયા. બરાબર, તો આ રીતનું ઓપન થઈ ગયું. હવે તમે સમજો કે સૌથી પહેલા તો
મેં શું કીધું, જેમને રાઉન્ડ 2 માં જવું જ નથી, તમને જે કોલેજ રાઉન્ડ 1 માં મળી છે એમને પ્રોફાઇલ જ નથી ખોલવાની, ખોલતા જ નહીં. સાહેબ હું જઈને નો આપી આવું, શું કરવા કરવું છે આપણે, એવું નથી આપવું નો. હવે તમારાથી ભૂલથી યસ થઈ જાય છે અને પછી તમારે નહોતું જવું, તો એનું સોલ્યુશન હું નેક્સ્ટ વિડીયોમાં આપીશ, નેક્સ્ટ વિડીયો જોઈ લેજો હવે શું કરવું. બરાબર. હવે અહીંયા જો સૌથી પહેલા તો આપણે ચોઇસ લોકિંગ, ફિલ્ડ ચોઇસ, સીટ એલોટમેન્ટ, રિઝલ્ટ, ફી, પેમેન્ટ, ડોક્યુમેન્ટ, બીજું શું શું છે જોઈ લઈએ. અપડેટ કોન્સર્ટ ઇન્ટરવ્યુ, ગિવન કોન્સર્ટ. બરાબર. આપણે શું આપ્યું છે બધું આમાં આપણે જોઈ લઈએ. છે રાઉન્ડ 2 માં જવું છે, આપણે યસ આપી દીધું છે. બરાબર. હવે કેન્ડિડેટ પ્રોફાઇલની અંદર કોઈ પણ જાતના મેરિટ રેન્કમાં ચેન્જ થયો છે કે નહીં, આપણે એ એક વખત ચેક કરી દઈએ. તો જો મેરિટ રેન્કમાં ચેન્જ થઈ ગયો છે આ વિદ્યાર્થીનો મેરિટ રેન્ક પાછળ ગયો છે. આ વિદ્યાર્થીનો મેરિટ રેન્ક પાછળ ગયો છે. મેં તમને કીધું તું મેરિટ રેન્ક બદલાશે. જેમણે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ નથી આપી, જેમણે આપી છે એમના ઘણા બધાના મેરિટ રેન્ક સુધર્યા છે. આ તમારો મેરિટ રેન્ક છે નવો, બધાનો મેરિટ રેન્ક બદલાઈ ગયો છે. કોઈનો ના બદલાયો હોય તો ચિંતા ના કરતા. સાહેબ અમુક એવો ચિંતા કરે, સાહેબ મારો મેરિટ રેન્ક તો નથી બદલાયો. તમારે ચિંતા નહીં કરવાની, તમારે આ પ્રોફાઇલમાં જવાનું, ક્યાં કેન્ડિડેટ પ્રોફાઇલમાં. આમાં તમારો જે મેરિટ રેન્ક હોય એ મેરિટ રેન્ક ફાઇનલ. અહીંયા તમારી જે કાસ્ટ બતાવતી હોય એ તમારી ફાઇનલ કાસ્ટ. બરાબર છે. આ નવા મેરિટ રેન્ક વિદ્યાર્થીના આવી ગયા છે. હવે ચોઇસ ફિલિંગ પણ ચાલુ થઈ ગઈ છે. બરાબર. ચોઇસ લોકિંગ બધું જ છે, એ બધું હું તમને પછી રાત્રે આજના લાઈવ સેશનમાં શીખવાડીશ. આજ પ્રોફાઇલમાં ઓપન કરીને અમે જે ચોઇસ ફિલિંગ કરવાના છીએ એ હું તમને સમજાવીશ. હવે તમારે ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવું જોઈએ, શું ધ્યાન રાખવું જોઈએ. જો ચોઇસ ફિલિંગ પણ અહીંયા ઓપન કરીશું, બહુ સિમ્પલ છે. બરાબર. ફરીથી આ બધો પાસવર્ડ બહુ મંગાય છે, હું પાસવર્ડ ફરીથી નાખી દઉં કેમ કે મારી ટેવ છે ભૂલી જવાની. બધી જ વસ્તુ હું તમને સમજાવીશ, તમારે કોઈ જ વિડીયો બીજો જોવાની જરૂર પડશે નહીં અને તમારે 10 વખત મને પૂછવાની જરૂર પડશે નહીં. જો આ ચોઇસ ફિલિંગનો ફંડો છે. બરાબર. હવે આમાં બધે નવેસરથી જેમણે રાઉન્ડ 1 માં ચોઇસ ફિલિંગ કરી હતી એ નવેસરથી રાઉન્ડ 2 માં ચોઇસ ફિલિંગ કરી શકશે, બધું જ કરી શકશે. અત્યારે અમને જે મળ્યું હતું એ અમને આ મળ્યું હતું, 5 નંબરની કોલેજ. અમારો પ્લાનિંગ છે કે ભાઈ 1 થી 4 માં જવું છે. બરાબર. અત્યારે હાલ અમને 5મા નંબરની ચોઇસ મળી છે, વિશ્વકર્મા ઇલેક્ટ્રિકલ મળેલું છે, એ અમે કન્ફર્મ કરેલું હતું, એટલે આ શીટ અમારી જશે નહીં. હવે આનું જ એક્ઝામ્પલ લઈને હું તમને બધું જ સમજાવવાનો છું. સૌથી પહેલા અમુક પોઈન્ટ મેં બી નોટ ડાઉન કર્યા છે. બીજી વસ્તુ આપણે એક વખત કેલેન્ડર પણ જોઈ લઈએ. જો હું તમને કેલેન્ડર બતાવી દઉં, રિવાઇઝ કી ડેટ્સ જે છે કે ભાઈ રિવાઇઝ કી ડેટ શું કહેવા માંગે છે, એક વખત તમે આ જોઈ લો કે ભાઈ હાલ શું ખેલ ચાલે છે. તમારું નવું મેરિટ લિસ્ટ 22 તારીખે આવવાનું હતું, એસીપીસી એક દિવસ એડવાન્સ ચાલી છે, તમારું મેરિટ લિસ્ટ 21 તારીખે આપી દીધું છે. મતલબ મેરિટ લિસ્ટ આપણું આવી ગયું છે. હવે 21 થી 24 સુધી ચોઇસ ફિલિંગ થવાની છે અને 26 તારીખે એનું રિઝલ્ટ આવવાનું છે. તો 21 થી 24 માં જે દોસ્તો ચોઇસ ફિલિંગ થવાની છે એમાં તમારી ઈચ્છા, તમારે જેટલી વાર ચોઇસ ફિલિંગ કરવી હોય એટલી વાર કરી શકો, ઉપર નીચે કરી શકો, એડ કરી શકો, રિમૂવ કરી શકો, બધું જ કરી શકશો. આજે રાત્રે હું 9 વાગે તમને સમજાવીશ. પ્લસ તમારે ચોઇસ લોક કરવાની કોઈ જરૂર હોતી નથી, ઓટોમેટિક લોક થઈ જાય છે. લોક કરી નાખશો તો પણ કોઈ ચિંતા હોતી નથી. ઓટોમેટિક લોક ક્યારે થશે, તો જે દિવસે રિઝલ્ટ આવવાનું હશે 26 તારીખે એ દિવસે એ લોકો એની 1 કલાક પહેલા લોક કરતા હોય છે. એટલે જોજો નહીં કરવાનું કે સાહેબ આજ તો રિઝલ્ટ છે, હજી મારી ચોઇસ અનલોક બતાવે છે. એવું બધું જોવાની તમારે જરૂર નથી. વિશ્વાસ ના હોય તો લોક કરી નાખજો. બરાબર. સિમ્પલ ભાષામાં. અને પછી ફી ને બધી વાત આપણે હાલ નહીં કરીએ, એ આપણે બધી વાર્તા પછી કરીશું. હવે અમુક જે ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે મેં અહીંયા લખી છે, હું તમને સમજાવું. ઓકે. સૌથી પહેલા રાઉન્ડ 2, જે પણ વિદ્યાર્થીઓ ડાયરેક્ટ રાઉન્ડ 2 માં આવ્યા છે, એમને તો કોઈ ચિંતા છે જ નહીં. બરાબર. તમને તો રાઉન્ડ 1 માં ભાગ લેવા જ મળ્યો ના હોય, જે વિદ્યાર્થીઓને એ ડાયરેક્ટ રાઉન્ડ 2 માં આવ્યા છે. જેમણે ગુજકેટ અને જેડબલઈ નામની એક પણ એક્ઝામ નથી આપી એ લોકોને રાઉન્ડ 3 માં ભાગ લેવા મળશે. હાલ ભાગ લેવા મળશે નહીં. હવે રાઉન્ડ 1 માં તમને કોઈ કોલેજ મળી હતી અથવા કોઈ કોલેજ નહોતી મળી. પહેલા એવા વિદ્યાર્થીઓની વાત કરીએ જે રાઉન્ડ 1 માંથી રાઉન્ડ 2 માં આવ્યા છે. બરાબર. તમને કોઈ કોલેજ મળી હતી તો તમે એક્સેપ્ટ કર્યું હતું અથવા તો એક્સેપ્ટ નહોતું કર્યું. રાઉન્ડ 2 ની વાત ચાલે છે. બરાબર. રાઉન્ડ 1 ના 2 કેસ થશે. કયા કયા કેસ સમજજો. રાઉન્ડ 1 માં કોઈ એક વિદ્યાર્થી છે. બરાબર. રાઉન્ડ 1 માં ધ્યાનથી સમજો, આ બધું મજાક નથી હો ભાઈ. રાઉન્ડ 1 માં કોઈક એક વિદ્યાર્થી છે જેને કોલેજ મળી હતી અને એને યસ પણ આપ્યું હતું અને એ વિદ્યાર્થી રાઉન્ડ 2 માં આવ્યો. બરાબર. હવે રાઉન્ડ 1 માં બીજો એક વિદ્યાર્થી છે, આ આપણે એ નામ આપી દઈએ અને આ વિદ્યાર્થીને આપણે બી નામ આપી દઈએ. બરાબર. એને રાઉન્ડ 1 ની અંદર કોઈક કોલેજ મળી હતી, એને નો આપ્યું હતું, નહોતી ગમતી અને એ રાઉન્ડ 2 માં આવ્યો છે. બરાબર. આના સિવાય તો કોઈ કેસ હશે જ નહીં. બરાબર. અને કોઈ ત્રીજો વિદ્યાર્થી છે જે ડાયરેક્ટ રાઉન્ડ 2 માં જ આવ્યો છે. બરાબર. એને રાઉન્ડ 1 માં ભાગ લેવા મળ્યો નહોતો, એ ડાયરેક્ટ બેટા રાઉન્ડ 2 માં આવ્યો છે. હવે સમજજો ધ્યાનથી, જે પણ વિદ્યાર્થીને રાઉન્ડ 1 માં કોલેજ મળી હતી, યસ આપ્યું, રાઉન્ડ 2 માં આવ્યો. બરાબર. હવે એને ધારો કે રાઉન્ડ 2 માં આવું જ નથી, નો જ કરવું છે, તો આ વિડીયો જોવાની કોઈ જરૂર નથી.
બરાબર. રાઉન્ડ 2 માં જેને આવું જ નથી એને આ વિડીયો જોવાની કોઈ જરૂર લાગતી નથી. જેમને રાઉન્ડ 2 માં દોસ્તો આવું છે એમને જ આ વિડીયો જોવાનો છે. હવે રાઉન્ડ 2 માં એને કોઈ કોલેજ મળતી નથી, એને ચોઇસ પ્રમાણે નથી મળતી, તો એની રાઉન્ડ 1 માં યસ કર્યું હતું, પેમેન્ટ ભર્યું હતું, બધું જ કર્યું હતું, એટલે એ ચોઇસ તો રહેશે અને રહેશે જ. હવે ધારો કે રાઉન્ડ 2 માં એને કોઈ બીજી કોલેજ મળી જાય છે, તો તમને એવું પૂછશે નહીં ત્યાં કે ભાઈ તને રાઉન્ડ 2 વાળી જોઈએ છે કે રાઉન્ડ 1 વાળી રાખવી છે. તમારી રાઉન્ડ 2 માં કોઈ ચોઇસ મળી એટલે રાઉન્ડ 1 વાળી તો પહેલા ઓટોમેટિક કેન્સલ જ થઈ ગઈ. આ નિયમ ખાસ યાદ રાખજો. જેમણે રાઉન્ડ 1 માં ફીસ ભરી હતી, ભલે ફ્રી સીટ હોય તો ફીસ નહીં ભરી હોય, કન્ફર્મ તો કર્યું હશે ને. રાઉન્ડ 1 માં કન્ફર્મ કર્યું છે ને રાઉન્ડ 2 માં તમે આયા, રાઉન્ડ 2 માં તમને કોઈ કોલેજ મળતી નથી, તમે જે ચોઇસ ફિલિંગ નવેસરથી કરશો એમાં, તો રાઉન્ડ 1 વાળી રહેશે જ. પણ રાઉન્ડ 2 માં તમે નવેસરથી ચોઇસ ફિલિંગ કરો છો, કોઈ કોલેજ તમને મળે છે, તો તમને પૂછશે નહીં કે ભાઈ આ બંનેમાંથી તારે કઈ જોઈએ છે, તમને રાઉન્ડ 2 વાળી મળી જ જશે. ઘણા વિદ્યાર્થીઓ કહેતા તો સર હું રાઉન્ડ 2 માં પછી પેલું કેન્સલ કરી દઉં તો રાઉન્ડ 1 વાળી તો રહે ને. રાઉન્ડ 2 માં તમે કેન્સલ કરો એનો મતલબ એવો છે કે રાઉન્ડ 2 પણ ગઈ અને રાઉન્ડ 1 પણ ગઈ. તો રાઉન્ડ 2 માં આવતા પહેલા 1000 વાર વિચાર કરવા, પહેલો નિયમ. પછી સર ફી નું શું? તો ભાઈ તમારી અહીંયા ગવર્મેન્ટ કોલેજ હોય, 1500 રૂપિયા, અહીંયા ગવર્મેન્ટ છે તો કોઈ ફી નહીં ભરવાની. અહીંયા પ્રાઇવેટ હતી, અહીંયા ગવર્મેન્ટ આવે, કોઈ ફી નહીં ભરવાની. 18,500 ઓક્ટોબર મહિનાની આજુબાજુ તમને ચેક દ્વારા ઘરે મોકલવામાં આવશે. મતલબ જે ગેપ હશે તમારે ભરવાનો આવતો હશે તો ભરવો પડશે. જો ગેપ હશે અને તમારે પાછા લેવાના આવતા હશે એસીપીસી પાસે, તો ઓક્ટોબરની આજુબાજુ તમારા ઘરે ચેક થ્રુ પાછા આવતા હોય છે. હવે કોઈક વિદ્યાર્થી છે જેને રાઉન્ડ 1 માં કોલેજ મળી હતી પણ એને નો આપ્યું ને રાઉન્ડ 2 માં ગયો. હવે રાઉન્ડ 2 માં એને કોઈ કોલેજ મળતી નથી, પહેલા તો આપણે હતી, તો એનો ભાઈ કશું નહીં, બાબાજીનો ઠુલ્લો, અહીંયા ના મળ્યું ત્યાં ના મળ્યું, બરાબર. પણ જો એને અહીંયા કઈક કોલેજ મળે છે તો એ તો એને તો કોઈ ઓપ્શન જ હતો નહીં ભાઈ, પહેલા મળી જ નહોતી, અહીંયા મળી છે એટલે એને ફી ભરવાની આવશે, આખી પ્રોસેસ કરવાની થશે. તે ત્રીજો વિદ્યાર્થી જે સીધો રાઉન્ડ 2 માં આવ્યો, એને કોઈ કોલેજ મળે છે તો ફી ભરવાની આવશે, નથી મળતી તો ફી ભરવાની નથી આવતી, બરાબર. આ સિમ્પલ સાદા નિયમો મેં તમને પહેલા સમજાયા. હવે કેવી ચોઇસ ભરવી? તો સર જે વેકેન્ટ લિસ્ટમાં બતાવેલી છે એટલી જ ભરવી. આ જે વેકેન્ટ લિસ્ટ મૂકેલું છે ને દોસ્તો, એ આપણે આપણી ચેનલમાં પણ મૂકી દીધું છે. અહીંયા એક વેકેન્ટ લિસ્ટ છે, આપણી એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠ ડાઉનલોડ કરો, હોમ પેજના માય કોર્સમાં એસીપીસી ના કોર્સમાં BE BTech 2025 માં લિસ્ટ છે. સર આની અંદર જેટલી વેકેન્ટ બતાવે છે એ જ મારે ભરવાની કે હું બીજી કોઈ ભરી શકું? જ્યાં ક્યાંય 0 વેકેન્ટ બતાવતું હોય તો સર એ ઓપ્શન અવેલેબલ હોય કે ના હોય? બરાબર. ઘણી જગ્યાએ 7 સીટો હશે પણ સાથે ભરાઈ ગઈ હશે, 0 વેકેન્ટ હશે, તો એ નહીં ભરવાની? ના. ધારો કે આ 7 સીટો છે, એમાંથી કોઈક વિદ્યાર્થી આગળ ગયો, એની સીટ તો ખાલી પડવાની નહીં, આપણને ખબર જ નહીં હોય કયો આગળ ગયો હશે. એટલે આમાં વેકેન્ટ હોય કે ના હોય એનાથી કોઈ ફરક પડતો નથી, તમારે ભરવાની. પણ એના માટે તમારે રાઉન્ડ 1 નું થોડું એનાલિસિસ જોઈ લેવાનું. આ એનાલિસિસ આપણે એપ્લિકેશનમાં મૂકેલું છે, તમે ડાઉનલોડ કરી લેજો. ધારો કે આ વિદ્યાર્થીનો મેરિટ રેન્ક 12,500 છે, તો એને એવી ચોઇસ ફિલિંગ કરવી જોઈએ કે જે રાઉન્ડ 1 માં 10,000 ની આજુબાજુ બંધ થઈ ગઈ હતી. કેમ કે રાઉન્ડ 1 પછી રાઉન્ડ 2 માં 30% જેટલું મેરિટ ડાઉન થવાના ચાન્સીસ હોય છે, એટલે 10,000. હવે ધારો કે કોઈ કોલેજનું મેરિટ 4,000 જ બંધ થયું હતું તો આ વિદ્યાર્થીને ના મળે, 12,500 મેરિટ રેન્ક છે એટલે, બરાબર. 5,000 બંધ નાખી શકાય છે પણ ચાન્સ ઓછા હોય છે. એટલે એ કોઈ કહી ના શકે, આખા ગુજરાતમાં કોઈ એવી વ્યક્તિ એવું ના કહી શકે કે ભાઈ મળશે કે નહીં. હા, એવું કન્ફર્મ કહી શકીએ કે માન લો આ વિદ્યાર્થીનો મેરિટ રેન્ક 15,500 છે, કોઈ કોલેજમાં 20,000 અટક્યું છે, તો એમાં મળવાના ચાન્સ છે, બરાબર. એ બી મળવાના ચાન્સ છે. ધારો કે ત્યાં કોઈ વેકેન્ટ રહી જ ના હોય ને કોઈ વિદ્યાર્થી આગળ જાય જ નહીં, બરાબર, એવું જ બન્યું એ જ કોલેજમાં જે સીટ ઉપર, બરાબર, કે કોઈ આગળ ગયું જ નહીં, તો એ તો એમનું એમ રહે. એટલે હાલ બધું કેવું છે કે જુઓ અને તો પરિસ્થિતિ ઉપર ચાલે, એટલે તમારે થોડી વધારે ચોઇસ નાખવાની. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જે વિદ્યાર્થી રાઉન્ડ 2 માં ગયો છે, બરાબર, અહીંયા રાઉન્ડ 1 માંથી રાઉન્ડ 2 માં, તો એને રાઉન્ડ 1 માં જે કોલેજ મળી હતી એ નાખવાની નીચે કોઈ જરૂર નથી. નાખો ના નાખો કોઈ ફરક પડશે નહીં, બરાબર. એ તો તમારી રહેવાની છે. માન લો કે આ વિદ્યાર્થીને રાઉન્ડ 1 માં આપણે અમારા જ વિદ્યાર્થીની વાત કરીએ, એને VGEC ઇલેક્ટ્રિકલ મળ્યું છે, બરાબર. હવે એને અહીંયા નાખવાની છે નવી કોલેજ LDEC, બરાબર, પછી VGEC EC, બરાબર, પછી GEC ગાંધીનગર, GEC EC. તો એને અહીંયા નીચે VGEC લખવું પડે? ના લખો તો ચાલે, લખશો તોય વાંધો નહીં, ના લખો તોય ચાલે, કેમ કે એ તો તમે અહીંયા કન્ફર્મ કરીને બેઠા છો, બરાબર. પણ સર મેં અહીંયા કન્ફર્મ નહોતું કર્યું, હવે હું VGEC ઇલેક્ટ્રિકલ નાખું, તમને ચોઇસ બતાવશે, તમે નાખશો તોય તમને નહીં મળે, કેમ કે તમે રાઉન્ડ 1 માં નો કરીને આવ્યા હતા ને. માન લો કે આ વિદ્યાર્થીને VGEC ઇલેક્ટ્રિકલ મળ્યું હતું ને એને નો કર્યું, બરાબર, માન લો એવું કહીએ આપણે, એ બીજું સમજાઈએ. VGEC ઇલેક્ટ્રિકલ મળ્યું હતું અને એને નો કર્યું હતું, માર નથી જોતી. હવે એ આ ચોઇસ ફિલિંગમાં LDEC, તમે સમજો આ બધું ખેલ જબરદસ્ત છે. LDEC, VGEC EC, એના પછી GEC EC, અને અહીંયા છેલ્લે કે સર VGEC ઇલેક્ટ્રિકલમાં સીટો તો ખાલી જ છે, પણ મને હવે એવું થાય છે કે હું લઈ લઉં, તો
તો એવી રીતે હું નાખી દઉં 5મા નંબરે ચોઈસ બતાવતી પણ હશે એને, પણ જો નાખશે ના બતાવતી હોય તો કઈ વાંધો નહીં, બતાવતી હોય તમે નાખો તોય તમને મળશે નહીં, કેમ કે તમે પહેલા રાઉન્ડમાં એને ના પાડીને આયા. ઠીક છે, તો સીટ ખાલી હોય ના હોય, બતાવે ના બતાવે, એ કોલેજની એ બ્રાન્ચ ભૂલી જવાની. એ કોલેજની બીજી બ્રાન્ચ મળી શકે પણ એ બ્રાન્ચ તો ભૂલી જ જવાની. તો સર રાઉન્ડ 3માં મળે એ અત્યારે કહી શકાય નહીં, એ આપણને ખબર પડે નહીં. રાઉન્ડ 2 વાળા જે સીધા આવ્યા છે તો બધી કોલેજ નાખી શકાય. બરાબર, રાઉન્ડ 1 વાળી મૂકવાની કે નહીં તો મેં બતાવી દીધું, મૂકો તોય વાંધો નહીં, ના મૂકો તોય વાંધો નહીં. વેકેન્ટ વાળી જ મૂકવી એ બી મેં તમને સમજાવી દીધું. ના એવું નહીં, તમને ગમતી બધી કોલેજ મૂકો, મેરિટ પ્રમાણે થોડું ધ્યાન આપજો. બરાબર, ફીઝના રૂલ શું છે એ બી મેં તમને સમજાવી દીધા. ગેપ હશે ભરવાનો તો ભરવો પડશે, રિફંડ લેવાનું હશે તો ઓક્ટોબરની આજુબાજુ રિફંડ આવશે. ચોઇસના નિયમો પણ મેં તમને સમજાવ્યા, તમને જેટલી ગમે એટલી ચોઇસ તમે નાખી શકો છો, કોઈ પણ જાતના કોઈ નિયમો ચોઇસમાં લાગતા હોતા નથી. ન્યૂ મેરિટ આવી ગયું છે, એસીપીસી ની પ્રોફાઇલમાં જઈને તમે જોઈ શકશો કોનું કેટલું મેરિટ ઇન્ક્રીઝ થયું ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપ્યા પછી. તમે જો પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ પરથી પેડ ફ્રી ક્યાંયથી બી ભણ્યા હોય ઓફલાઈન ઓનલાઈન તો લખજો કે સર મારું આટલું મેરિટ રેન્ક વધ્યો છે, તમારી બેચનો વિદ્યાર્થીઓ તો કમેન્ટ કરજો. રાઉન્ડ 2 માં જવું જ નથી તો એસીપીસી ની પ્રોફાઇલ ઓપન જ ના કરો. ઠીક છે, રાઉન્ડ 1 માં નો કર્યું હતું તો રાઉન્ડ 1 માં તે મળી શકે ના, પતી ગયું, એ કોલેજ તો એ બ્રાન્ચ તમારી ગઈ. રાઉન્ડ 1 માં યસ કર્યું હતું, રાઉન્ડ 2 યસ નથી ગમતી તો રાઉન્ડ 1 માં યસ કર્યું હતું, રાઉન્ડ 2 માં ગયા, કોલેજ મળે છે પણ નથી ગમતી તો પણ નાખી દી શું કરવા. ઘણા બધા વિદ્યાર્થીઓ રાઉન્ડ 2 પતશે ને પછી મેસેજ કરશે સર હવે મને રાઉન્ડ 2 માં જે મળે મને ના ગમતી હોય તો રાઉન્ડ 2 માં તમને ગમતી હોય ને, જે તમારી પ્રાયોરિટી હતી, જેમાં તમને નહોતું મળ્યું રાઉન્ડ 1 માં, એવી જ કોલેજ નાખજો. બરાબર, જેમને રાઉન્ડ 1 માં કંઈક મળ્યું હતું એમની વાત ચાલે છે, કંઈ જ નતું મળ્યું તો થોડી વધારે નાખજો, નહીં તો રાઉન્ડ 2 માં કશું મળશે નહીં. બરાબર, એટલે રાઉન્ડ 2 માં કંઈક મળે અને નો કરો તો રાઉન્ડ 1 વાળી રહે ના, એવું ના હોય. મેં તમને ક્લિયર સમજાવ્યું છે, રાઉન્ડ 2 માં મળી એટલે રાઉન્ડ 1 ની ગઈ અને ગઈ. રાઉન્ડ 2 માં મળે તો તમને એવું ના પૂછે કે રાઉન્ડ 2 વાળી રાખું 1 વાળી રાખું, એ રાઉન્ડ 2 વાળી જ રહે, રાઉન્ડ 1 વાળી ભૂલી જાઓ. રાઉન્ડ 2 માં કંઈ ના મળે તો રાઉન્ડ 1 વાળી રહેશે. હવે દરેક આગલા રાઉન્ડમાં જવા માટે તમારા પાસે આવી રીતે યસ નો કરાવડાવશે એસીપીસી વાળા. તમે હા કહેશો તો તમને આગળના રાઉન્ડમાં મોકલશે. બરાબર, હવે અમુક નિયમો છે ફીસ રિફંડના અને રાઉન્ડ 3 ના. રાઉન્ડ 3 ગવર્મેન્ટ માટે અને ગ્રાન્ટી નેટ કોલેજ માટે ઓનલાઈન હશે, એનું પણ કેલેન્ડર પેલામાં બતાવેલું છે, જ્યારે આવશે ત્યારે આપણે તમને સમજાવીશું. નોન ગુજકેટ અને જેડબલઈ વાળા વિદ્યાર્થી પણ એમાં પાર્ટિસિપેટ કરી શકશે, ગવર્મેન્ટની જેટલી સીટો ખાલી હશે એમાં ભાગ લઈ શકશે. પ્રાઇવેટ કોલેજોના નિયમો પ્રમાણે પ્રાઇવેટ કોલેજો એમનું કામ કરશે, એ બી હું તમને અલગથી સમજાવીશ. રિફંડના નિયમો શું છે સમજી લેજો. જો તમે ઓનલાઈન કેન્સલના ટાઈમમાં કેન્સલ કરાવો છો, મતલબ અમુક લોકોએ મેનેજમેન્ટ કોટામાં એડમિશન લઈ લીધું છે વચ્ચે, હવે એ લોકો રાઉન્ડ 2 માટે યસ કરો, બરાબર, અને કોઈ કોલેજ મળે છે પછી કેન્સલ કરાવી દેજો એટલે તમને આ ફીસ પૂરેપૂરી મળવા પાત્ર છે. ઠીક છે, બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ઓક્ટોબરમાં ચેક દ્વારા ઓક્ટોબરની આજુબાજુ મળશે. 14 ઓગસ્ટ સુધી બરાબર તમે કેન્સલ ઓનલાઈન નથી કરતા, આઈસીપીસીમાં કેન્સલ નથી કરતા તો, અને બીજી કોલેજમાં મેનેજમેન્ટ કોટાથી લો છો તો તમારે જૂની કોલેજને જાણ કરવી પડશે. ખાસ ધ્યાન રાખજો, બરાબર, એમની પાસે એક લેટર લેવો પડશે, એ કોલેજ વાળા તમને આપશે. જૂની કોલેજમાં આ આઈસીપીસી ના નિયમો છે, કોલેજ પોતપોતાની મરજી મુજબ ઘણું બધું કરે છે, આપી દીધેલા પૈસા પાછા લેવા માટે બહુ મહેનત કરવી પડે, આ તમે ધ્યાન રાખજો. અધર સ્ટુડન્ટ જો એક કોલેજ તમારી સીટ ઉપર આવશે તો એ પહેલા સેમિસ્ટરની ફીસ તમને મળવા પાત્ર છે, રિફંડ મળવા પાત્ર છે, નહીતર પહેલા સેમિસ્ટરની ફીસ તમારે જતી કરવી પડશે. હવે તમે કદાચ આખા વર્ષની ભરી દીધી છે તો એ જતી કરવી પડશે અને કોલેજ વાળા તમને એવું જ કહેશે બેટા સીટો અમારી હજી ખાલી જ છે. બરાબર, એટલે આ જે નિયમ છે એસીપીસી એ બનાવ્યો છે, પણ કોલેજ વાળા બહુ સારી કોલેજ હોય તો ભાઈ આપી દે છે, નહીતર હેરાનગતિ હોય છે. ઠીક છે, હવે આપણે ફરીથી કેલેન્ડર જોઈ લઈશું થોડુંક રિવાઇઝ કી ડેટ્સનું, અને હું તમને અમુક વસ્તુઓ કહી દઉં. રાઉન્ડ 2 માટેનું જે આપણે ચોઇસ ફિલિંગનું છે એ તો તમને 24 તારીખ સુધી છે, એનું રિઝલ્ટ 26 આવશે. 26, 27, 28, 29 શાંતિથી તમે ફીસ જનરેટ એડમિશન લેટર કરી શકશો. એ જ દરમિયાનમાં જે વિડ્રો વાળું છે તો મેનેજમેન્ટ કોટામાં જેમણે લીધું છે આ દરમિયાન વિડ્રો કરાવી લેજો, ભરેલી ફીસ મળવાપાત્ર હોય છે. પછી પાછું વેકેન્સી આવશે 30 તારીખે અને એના માટેનો રાઉન્ડ 3 ચાલુ થશે, થર્ડ રાઉન્ડનું એલોટમેન્ટ જાહેર થશે. બરાબર, રાઉન્ડ 3 ની અંદર બધા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. ગવર્મેન્ટને ગ્રાન્ટી ડેટ માટે ઓનલાઈન છે, અહીંયા પ્રાઇવેટ માટે બી ઓનલાઈન જ હશે, કેમ કે અહીંયા અલગથી કંઈ લખ્યું નથી. બરાબર, પણ એમાં ગુજકેટ નથી આપી અને ગયા વર્ષના વિદ્યાર્થીઓ છે જેડબલઈ નથી આપી, એ બધા ભાગ લઈ શકશે. 2 તારીખથી 4 તારીખ કેન્સલ છે, એના પછી વેકેન્સી આવશે અને લાસ્ટ રિપોર્ટિંગ ડેટ 5 તારીખની છે. રાઉન્ડ 1 માં તમને મળ્યું હોય, 2 માં મળ્યું હોય, 3 માં મળ્યું હોય, 5-8 સુધી તમે કોલેજ નહીં જાઓ તો તમારું એડમિશન કેન્સલ કરી દેવામાં આવશે. બરાબર, અને એના પછીનો જે રાઉન્ડ છે ગવર્મેન્ટને ગ્રાન્ટેડ વેટ માટે, એનું અલગથી ચોઇસ ફિલિંગ થઈને બધું કામ થશે, એ હું તમને સમજાવીશ. એના વિશે આપણે આજે વાત નથી કરવાના આ વિડીયોની અંદર. આઈ હોપ આ મારા આખા વિડીયોની અંદર તમને બધી જ વસ્તુ સમજણ પડી ગઈ હશે. હજી તમારો કોઈ ડાઉટ છે તો કમેન્ટ કરતા જજો, તમને રાત્રે 9 વાગે લાઈવ સેશનમાં હું આન્સર આપી દઈશ. પણ મહેરબાની કરીને કોઈ એવો સવાલ ના પૂછતા કે સર આ કોલેજની આ બ્રાન્ચમાં એડમિશન લઉં કે આ કોલેજની આ બ્રાન્ચમાં એડમિશન લઉં. એ સવાલોના જવાબ હવે આપણે આપવા જોઈએ એવું મને લાગતું નથી.
હું આ કોલેજમાં લઉં કે આ કોલેજમાં લઉં એ બી મારે આપવું જોઈએ નહીં. એ કોલેજમાં તમારા ઘણા બધા મિત્રો ભણતા હશે, પૂછી લો. તમારું ફાઇનલ ડિસિઝન છે, એના માટે દરેક ફેમિલીએ જાતે ડિસિઝન લેવાનું છે, ફીસ જોવાની છે, ડિસ્ટન્સ જોવાનું છે, કોલેજના રિવ્યુ, તમારું પર્સનલ ડિસિઝન છે. એના માટેનો હવે સમય જતો રહ્યો છે. હવે તો જ્યાં જે મળે છે એમાં જે સારું છે લઈ લો, ભણવાનું ચાલુ કરી દો. ઓલરેડી અમારા મેથ્સ 1ના કોર્સની અંદર વિદ્યાર્થીઓ ભણવાનું ચાલુ કરી દીધું છે. એક ચેપ્ટર પૂરા થવા માટે આવ્યા છે. રેગ્યુલર બેસિસ પર લાઈવ લેક્ચર ચાલે છે. બીજા સબ્જેક્ટ્સમાં વિદ્યાર્થીઓ જોઈન્ટ થઈ ગયા છે અને એમણે ભણવાનું ચાલુ કરી દીધું છે. તમે ખાસ આપણી જે એપ્લિકેશન છે પ્રિયેસર વિદ્યાપીઠ, એ પ્રિયેસર વિદ્યાપીઠ એપ્લિકેશન ખાસ તમે લોગિન કરેલી છે. એ લોગિન તમે જે કરી છે એમાં તમારે ડિગ્રી ફર્સ્ટ યર નામનું જે ફોલ્ડર છે એમાં જેટલા પણ કોર્સ છે એ બધા તમારે ફર્સ્ટ યરમાં આવવાના છે. અમુક સેમ 1માં આવશે, અમુક સેમ 2માં આવશે. જો આ મેથેમેટિક્સ 1નો કોર્સ તો અહીંયા જ છે, બરાબર. તો જેને ભણવું હોય મેથ્સ 1ના કોર્સમાં જે જોડાયા છે એમને બીજા સબ્જેક્ટ્સમાં સરસ મજાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે. કોર્સમાં જોડાયા બાદ ટેલિગ્રામમાં જોડાઈ જજો. એક સાથે વધારે કોર્સ બાય કરવા છે તો અમારા હેલ્પલાઇન નંબર પર વોટ્સઅપ કરજો, અમે એમાં પણ તમને ડિસ્કાઉન્ટ કરી દઈશું. સરસ રીતે ભણવા માટે આવી જાઓ. ગુજરાતના ખૂણા ખૂણાથી સૌથી સારામાં સારા જે ટીચર્સ છેલ્લા 7 વર્ષથી પ્રિયેસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ પર ઓનલાઈન ભણાવી રહ્યા છે અને રિઝલ્ટ પ્રોડ્યુસ કરી રહ્યા છે, એ ટીમ તમને ફર્સ્ટ યરમાં મળવાની છે. એમાંથી ઘણા બધાને તમે ઘણી બધી બેચમાં ભણાવતા જોયા છે, ઓનલાઈન ભણાવતા જોયા છે, એટલે તમને બહુ જ મજા આવવાની છે. બુક પણ તમારે લેવી નહીં પડે, બધું જ તમને કોર્સમાંથી મળી જશે. વિડીયો, મટીરિયલ, ડાઉટ, બુકની PDF બધું જ મળશે, બરાબર. ગુજરાતનું એકમાત્ર એવું પ્લેટફોર્મ છે જે સૌથી વધારે 8+ અને 9+ SPI પ્રોડ્યુસ કરે છે અને એના રિઝલ્ટનું સેલિબ્રેશન લાઈવ યુટ્યુબમાં કરે છે. અને દરેક કોર્સમાં પરફેક્ટ બધું કન્ટેન્ટ મળી રહે છે વિદ્યાર્થીઓને અને એક યુનિક વેમાં ચાલે છે. તમે એક વખત જોશો ત્યારે તમને ખબર પડશે કે પ્રિયેસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ કેમ બ્રાન્ડ નથી, કેમ ભરોસો છે. બધામાં ડેમો લેક્ચર ઓપન રાખેલા છે. જોવો, કોઈ પણ ડાઉટ હોય તો પણ વોટ્સઅપ કરજો. તો મળીશું આજ રાત્રે 9 વાગે. આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો જેથી એમના પણ ડાઉટ ક્લિયર થઈ જાય. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. પ્લસ આપણે જે 8, 9, 10થના વિદ્યાર્થીઓ છે, આ ખાસ મિત્રો, હવે તમારા માટે પ્રિયેસર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ ખૂબ જ અગત્યની બનવાની છે. કેમ કે કોલેજની અંદર સ્કોલરશિપ, સારા માર્ક્સ કેવી રીતે લાવવા, ફ્રી સર્ટિફિકેશન કોર્સ, એ બધી માહિતી જ્ઞાનપીઠ ચેનલ ઉપર આવે છે. અને પ્રિયેસર વિદ્યાપીઠ સ્કૂલ 8, 9, 10, 11, 12થના વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડ, CBSE બોર્ડ, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ માટે આપણે ઓપન કરી છે. તો આ બંને ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર કરી દેજો. પ્રેમ આપતા રહેજો, સપોર્ટ આપતા રહેજો. મળીએ છીએ. બાય બાય, ટેક કેર.